હેલો મિત્રો, તો આપણે આંબા છે એમાં અંદાજે 7-8 મણ કેરીઓ થશે અને આપણે આજે કેરીઓ ઉતારી છે અને આ રીતે આમાં ફળ છે અને આ હજી એટલી કેરીઓ ઉતારી છે ને આજે આગળ ઉતારવાની છે અને અમારે હિમાંશુ આવી ગયો છે. હિમાંશુ કેરીઓ બહુ ભાવે. કઈ હિમાંશુ આ પકડતો આપણે બતાડીએ સબસ્ક્રાઈબરને. હિમાંશુ કેટલી કેરી છે? ઘણી છે, હજી તો ઉતારવાની છે કા? હા. તો મિત્રો આપણે વિડીયો આ રીતે ઉતારતા જ હોય છે બગીચાના. આ રીતે કેરીઓ છે એમાં ફૂલ હજી પાક વરી જ ગયો છે. આ બધી ઉતરેવી છે અત્યારે. મિત્રો આંબા આ બાજુ છે અને આ બાજુ છે આંબા. હજી આ ઉતારી છે હિમાંશુ પાસે કેરીઓ છે. કેરીઓ ફૂલ પાક વરી ગયો છે અને કેરીઓ ફળ પણ મોટું છે મિત્રો. એવું નથી કે નાનું ફળ છે, ફૂલ આમ કેરીઓ બહુ મોટી છે. અને આ પાસ્તરી કેરીઓ છે, મોડો ફળ લાગ્યો તે આમાં પાસ્તરી છે. અને આપણે આ આગળનો આંબો છે આમાં બહુ પાસ્તરી કેરી છે. તો મિત્રો આ રીતે કેરીઓ થાય છે આમાં પાસ્તરી છે. તો મિત્રો આપણે હાવ પાસ્તરી છે, આપણે પાસ્તર ફળ લાગ્યો હતો. આમાં ફળ બહુ લાગ્યું છે, અંદાજિત 7-8 લૂમ છે એક કેરીઓની. અને આ રીતે આ હજી કેરીઓ અંદાજિત મહિનો દિવસ પછી ઉતરશે. અને જે આપણે આખતરા ફાલ હતી ને કેરીઓ ઉતરવા માંડી છે. ને આપણે આ પણ આંબો છે પણ આમાં ફળ બહુ ઓછું છે. આમાં કેરીઓ મિત્રો બહુ લાંબી કેરીઓ થાય છે. આ રીતે કેરીઓનું ફળ પણ બહુ મોટું જ થાય છે મિત્રો. ના આપણે આ રોપા છે ને આંબાના અંદાજે 4 વર્ષના થયા છે. આમાં પણ કેરીઓ આ રીતે ઉતરવા માંડી છે. આ રીતે કેરીઓ થઈ ગઈ છે. આ બહુ પાસ્તરી છે અને મિત્રો આખતરી આ બાજુ છે. તો આ આખતરી છે તો આપણે આ ઉતરી ગઈ છે. આજ આ ઉતારવાની છે એટલી. અને આમાં હજી ફળ અમુક છે ઉતારી લીધી છે. તો આ રીતે મિત્રો આપણા બગીચો છે. અને આગળ હજી પણ 3 આંબા હજી 2 વર્ષના જ છે, વરસ દીસના 1.5 વર્ષ જેવું થયું છે અંદાજિત. તો એમાં પણ ફળ પોર લાગી જશે. અમારા 6 આંબામાં જ ફળ આવ્યું છે. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને મળ્યા આગલા વિડીયોમાં.